નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે દરેકનું આજના આપણા લાઈવ લેક્ચરની અંદર. હાર્દિક સ્વાગત છે કેમેસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મની અંદર. દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ગણિત જેડબલઈ ની અંદર ચેપ્ટર 5 સુરેખ અસમતાઓનો આજના લેક્ચરમાં આપણે અભ્યાસ કરવાના છીએ. તો ઝડપથી વિદ્યાર્થી મિત્રો લેક્ચરની અંદર જોઈન થઈ જાઓ. શરૂ કરીએ આજનો આપણો લેક્ચર, જેની અંદર આપણે રેશનલ ઇનઇક્વાલિટીઝ વિશે અભ્યાસ કરવાના છે. તો ઝડપથી લેક્ચરની અંદર જોઈન થઈ જાઓ. શરૂ કરીએ આજનો આપણો લેક્ચર, જેની અંદર સુરેખ ઇનઇક્વાલિટીઝ નો અભ્યાસ આપણે કરવાના છે. આગળ વેવિકોવ મેથડ તમને ખાસ તો આગળ ચર્ચા કરી તે રીતે વેવિકોવ મેથડ તમને યાદ હશે. એ વેવિકોવ મેથડની મદદથી જ આપણે આગળ વધવાના છે અને ઇનઇક્વાલિટી સોલ્વ કરવામાં વેવિકોવ મેથડ સૌથી ઉપયોગી છે અને એની મદદથી જ આપણે આગળ વધી શકીએ છીએ. તો વેવિકોવ મેથડ તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડવી જ જોઈએ. તો ચાલો, સુરેખ અસમતા ટેક્સ્ટ બુક ની અંદર ભણી ગયા. ત્યાર પછી વેવિકોવ ની અંદર બહુપદી અસમતાઓ અને આજે આપણે સમય અસમતાઓ વિશે અભ્યાસ કરવાના છીએ. સમય અસમતા એટલે કે જેમાં અંશ અને છેદ આપેલો હોય. શું આપેલું હોય? અંશ અને છેદ તમને આપેલો હોય છે. એવી અસમતાને સુરેખ અસમતા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અસમતાઓને સોલ્વ કરવા માટે તમારે શું કરવું જોઈએ? તો સૌપ્રથમ તો જમણી બાજુ તમારે 0 બનાવવું પડે. જે અહીંયા 3 તમે જોઈ રહ્યા છો, એ 3 ની જગ્યાએ શું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. તો એને આપણે 0 બનાવવા માટે 3 ને આપણે ક્યાં લઈએ? ડાબી બાજુ લઈએ. રેડી? એનો જવાબ આને સોલ્વ કરવાથી જે જવાબ આવે છે બાજુમાં માત્ર જાણકારી માટે લખ્યો છે કે આ દાખલો ગણવાથી જવાબ આ મુજબનો આવે છે. તો એ તમારે ખાસ નોંધમાં લેવાનો છે. જવાબ શું છે? 3x - 2 ડિવાઇડ બાય 2x - 3 આ રકમ છે. આને આપણે ડાબી બાજુ લઈએ 3 ને, તો -3 લેસ ધેન 0. બરોબર છે? એટલે કે ખ્યાલ આવી ગયો. ચાલો હવે ચોકડી ગુણાકાર કરીએ, લસા લઈએ. આ 2x - 3 ને આપણે સામે ગુણીએ તો થશે 3x - 2 -3 × 2 6x માઇનસ પ્લસ 3 તેરી 9 અને એના છેદમાં શું આવશે? વિચારો, 2x - 3 લેસ ધેન 0. સાચું છે? ચાલો સાદુરૂપ બોલતા જઈએ આપણે. સાદુરૂપ બોલતા જાવ. શું સાદુરૂપ આવે છે? કે 3x - 6x એટલે કેટલા આવશે? -3x. ત્યાર પછી -2 + 9 કેટલા આવશે? +7 અને ડિવાઇડ બાય 2x - 3 અને લેસ ધેન 0. બરોબર છે? હવે જ્યારે ઇક્વલ ટુ આપણે હતું, વચ્ચે અહીંયા ઇક્વલ ટુ હતું, ઇક્વલ ટુ ત્યારે શું કરતા? આ પદને આપણે સામે લઈ જતા. પણ અસમતામાં એવી ભૂલ કરવાની નહીં. અંશ અને છેદ એમને રહેવા દેવાના. કોઈ દિવસ છેદને સામે 0 કરવાનું નથી, ભૂલાય નહીં. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી બે અવયવ પડી ગયા છે. એક અવયવ ઉપરનો તમે જોઈ રહ્યા છો, એ આપણો પહેલો અવયવ છે. આ પહેલો અવયવ અને ત્યાર પછી બીજો અવયવ નીચેનો. તો તમારે અહીંયાથી બે અવયવ પડી ગયા હોય તો હવે વેવિકોવ મેથડ લાગે. તો ચાલો વેવિકોવ મેથડ લગાડીએ. અવયવ પડી ગયા છે તો પહેલા બિંદુ બોલી દો કે આનું બિંદુ શું આવશે? x બરાબર પહેલા અવયવનું બિંદુ તમારે મેળવવું હોય તો આ મેળવી શકાય. જો તમને શીખવાડી દો, x આપણે મેળવવાનો છે કે અવયવનો જવાબ 0 ક્યારે થાય છે અને ત્યાર પછી આનો આ અવયવનો જવાબ ક્યારે 0 થાય છે. એ તમારે રફ કામમાં આ કામ કરવાનું. આ તો ડાયરેક્ટ આવડી જાય તોય વાંધો નહીં, પણ આ તો જે લોકો નથી આવડતું એના માટે તમને કહું છું કે આ રીતે આપણે x બિંદુ ગોતી શકીએ છીએ. તો ચાલો આમાં શું આવશે? 3x = 7 અને x બરાબર શું આવશે? 7/3. રાઈટ છે? રેડી? સાચું છે? ચાલો આગળ. 2x - 3 માં x ડાયરેક્ટ લખી શકીએ. x કેટલો આવશે? 3/2. ચાલો વેવિકોવ આજમાવીએ. અહીંયા વેવિકોવ માટે સંખ્યા રેખા દોરવાની. આ બાજુ -∞ હોય છે, આ બાજુ +∞ હોય છે. આ બંને બિંદુને આપણે દર્શાવીએ. ચાલો ઝડપથી અમને જણાવી દો કે પહેલા કયો બિંદુ આવશે? 7/3 આવશે કે 3/2 આવશે? એ કેમ ખબર પડશે આપણને? આની કિંમત તમને ખબર હોવી જોઈએ. 3/2 એટલે 1.5. 1.5 આવશે અને આને 2 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે ને. 3 દુ ભાગ ચાલે એટલે 2 પોઈન્ટ સમથિંગ, એટલે આ પાછળ આવશે 7/3. જ્યારે આ કિંમત ક્યાં આવશે? આગળ 3/2 આવશે. ક્લિયર? તો ચાલો આને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ. નિશાની નથી કરો. ચાલો નિશાની શું નિયમ હોય? વેવિકોવનો બિંદુ દર્શાવી દીધા. ત્યાર પછી તમારે x જોવાના. અવયવના અવયવ પાડેલા છે બે અવયવ, એના x જોવાના કે ઉપરનો x નેગેટિવ છે, નીચેનો x કેવો છે? તો બંને x માં પ્લસ માઈનસ થાય છે. એક પ્લસ અને એક માઈનસ છે. એટલે પ્લસ માઈનસ શું થાય? માઈનસ. તો જમણી બાજુ સૌપ્રથમ શું લખવાનું? માઈનસ લખવાનું.
જમણી બાજુ માઈનસ લખો પછી થોડાક અહીંયા આગળ આવો એટલે આ બિંદુ તમને આવે રસ્તામાં 7/3 તો 7/3 કયા અવયવનો છે જો તો 7/3 ઉપરના છે ને ઉપરના અવયવનો છે એની ઘાત જોવાની બંને અવયવની ઘાત કેટલી છે એક જ છે ને નિશાની બદલતી જશે આ ભાગ કયો આવશે પ્લસ આ ભાગ કયો આવશે માઈનસ આપણને જે કયો જવાબ લખવાનો કીધો છે લેસ ધેન 0 એટલે કે 0 થી નાનો જવાબ લખવાનો કીધો છે તો એ માઈનસ વાળો આપણો જવાબ હશે એટલે ફાઇનલ જવાબ કહી દઉં ફાઇનલ આન્સર મિત્રો તમારો થશે x belongs to minus infinitive થી 3/2 ઓપન માં minus infinitive થી 3/2 યોગ 7/3 થી infinitive 7/3 થી infinitive આ આપણો જવાબ થઈ ગયો જો તમે ઉપર જવાબ સાથે પણ મેચ કરી રહ્યા છો આપણો જવાબ આવી ગયો છે તો આ મેથડ થી સમય પદની અસમતાઓ સોલ્વ થશે તો ખાસ તમારા વિદ્યાર્થી મિત્રો આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે સમય પદની અસમતા કઈ રીતે સોલ્વ કરવાની છે સૌપ્રથમ જમણી બાજુ 0 બનાવવાનું છે 4 પછી સાદુરૂપ આપવાનું છે એમાં છેદને ક્યારે 0 બાજુ મોકલવાનું નથી એને અવયવ સ્વરૂપે રહેવા દેવાનું જ છે પછી અવયવના બિંદુ એટલે કે x ગોતી નાખવાના શૂન્ય ગોતી નાખવાના બીજ ગોતી નાખવાના એવું પણ કહી શકાય તો એને સંખ્યા રેખા પર પોતપોતાના સ્થાને દર્શાવી અને નિશાની નક્કી કરવામાં મેં તમને કીધું એમ સૌપ્રથમ તમારે x જોવાના કે અહીંયા x પ્લસ અને માઈનસ હોવાથી પ્લસ માઈનસ ઓલ ઓવર જવાબ બનશે એટલે આ બાજુ આવશે માઈનસ પછી એકી ઘાત હોય વિવિકર્ણના નિયમ પ્રમાણે વિવિકર્ણનો જ નિયમ છે કે જો અવયવની ઘાત એકી તો શું થશે નિશાની બદલતી જશે જો અવયવની ઘાત બેકી તો નિશાની કેવી રહેશે બદલાશે નહીં એઝ ઇટ ઇઝ નિશાની રહેશે ઓકે ચલો આમાં બીજો કોઈ કઈ પ્રશ્ન હોય તો પૂછી લો દરેકને નથી કઈ અને બીજી એક વસ્તુ સમય આ સમય અસમતાઓની અંદર નોંધમાં લખી દઉં અહીંયા તો આપણી પાસે ઇક્વલ ટુ નથી લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી બાકી જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો ક્યારે નીચેના જે x છે નીચેનો અવયવ છે એનો જે x મળે એટલે કે એનું જે શૂન્ય મળે એનું જે બીજ મળે ઈ કિંમત તમારે હંમેશા અહીંયા ઓપન માં જ દર્શાવવાની ક્યારે ક્લોઝ માં નહીં દર્શાવવાની કારણ કે છેદ 0 થાય કારણ કે આ બિંદુ કેવો હોય આ બધાય બીજ હોય શૂન્ય હોય અવયવના શૂન્ય હોય એમ કહી શકાય અવયવના બીજ હોય તો તમે બીજ ત્યાં મૂકી ગયો તો શું થઈ જાય આખો જવાબ 0 થઈ જાય છેદ ક્યારે 0 ન હોય મેથ્સ માં એટલે અહીંયા ખાસ મારે નોંધ લખવાની કે સમય પદમાં સમય પદ ની અસમતામાં છેદના અવયવની x ની કિંમતને હંમેશા ઓપન ઇન્ટરવલ માં લખવાની ઓલવેઝ ઓપન ઇન્ટરવલ માં દર્શાવી ખાસ ધ્યાન રાખો સમય પદની અસમતામાં છેદના અવયવની x ની કિંમતને હંમેશા ઓપન ઇન્ટરવલમાં તમારે દર્શાવવાની થશે આ નોંધ ખાસ ધ્યાન રાખજો સમય પદમાં અસમતાઓની વાત કરું છું ચાલો વિદ્યાર્થી મિત્રો આટલું નોટ ડાઉન કરી લો ત્યાર પછી આપણે આગળ વધીએ થઈ ગયું ચલો નેક્સ્ટ ઉપર જઈએ બીજી એક એવી સેમ ટુ સેમ રકમ તમે જોઈ રહ્યા છો જેને આપણે સોલ્વ કરવાની છે તો ચાલો સોલ્વ કરીએ સૌપ્રથમ આ 1 ને આપણે ડાબી બાજુ મોકલીએ તો અહીંયા શું બનશે 7x 4 ડિવાઇડ બાય x 2 -1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું આવશે 0 આવશે ને એ બાજુ ચલો ચોકડી ગુણાકાર કરીએ એલસીએમ લઈએ લસા લઈએ તો પદ સામે આવી જશે 7x 4 x +- 2 ડિવાઇડ બાય x 2 અને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ચાલો ઉપર સાદુરૂપ બોલો 7x - x કેટલા થશે 6x -4 -2 -6 ડિવાઇડ બાય x + 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ઉપરથી 6 કોમન નીકળે છે તો કાઢી નાખીએ 6 ઉપરથી કોમન નીકળશે તો અંદર બ્રેકેટમાં બાકી રહેશે x - 1 upon x + 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અહીંયા લગી કોઈને કઈ પ્રશ્ન હવે શું કરવાનું આ પછીનું સ્ટેપ આપણે x ગોતવાનો હોય શું ગોતવાનો હોય x તો ચાલો આનો x બોલી ગયો અને આનો x બોલી ગયો આનો x શું આવશે 1 કે આનું બીજ આપણને મળશે અવયવનું બીજ મળશે x = 1 અને આનો આપણે x ની કિંમત મળશે -2 કે જ્યારે અવયવનો જવાબ કેવો થાય છે 0 થાય છે તો
તો ચાલો x ની કિંમતને આપણે સંખ્યા રેખા પર દર્શાવી દઈએ. તો આ આપણી સંખ્યા રેખામાં માઈનસ ઇન્ફિનિટિવ, આ પ્લસ ઇન્ફિનિટિવ, ત્યાર પછી બે કિંમતને આપણે દર્શાવવાની છે. કઈ રીતે દર્શાવશું? પહેલા -2 પછી 1. x જો બંનેના x કેવા છે? પોઝિટિવ છે. આ વેવિકો એવું કહે છે કે બંનેના પહેલા x જોવો, x પોઝિટિવ હોય તો અહીંયા પ્લસ લખો, અહીંયા પ્લસ લખો. ત્યાર પછી આગળ વધતા અવયવની ઘાત તમે જો કેટલી છે? બંનેમાં અવયવની ઘાત કેટલી છે? જો તો એક જ છે. અવયવની ઘાત કેટલી છે? એક જ. એટલે આમાં નિશાની બદલતી જશે. અને આપણે કેવો જવાબ લખવાનો છે? 0 કે 0 થી મોટો. 0 કે 0 થી મોટોમાં જવાબ લખતી વખતે કાળજી રાખવાની મેં તમને શીખવાડ્યું તે રીતે કે છેદ હંમેશા ઓપન ઇન્ટરવલમાં આવશે. છેદનો જે x ની કિંમત છે -2 એ ઓપન ઇન્ટરવલમાં આવશે. તો ચાલો આપણે કેવો જવાબ લખવાનો? પોઝિટિવ ને? પોઝિટિવ જવાબ લખવાનો છે, પ્લસ વાળો, એટલે બંને બાજુનો જવાબ આવશે કે -ઇન્ફિનિટિવ થી આ કેટલા છે? -2 એ ઓપનમાં આવશે. યોગ 1 થી ઇન્ફિનિટિવ એ કેવા આવશે? ક્લોઝમાં. શા માટે ક્લોઝમાં આવશે? કારણ કે ઇક્વલ ટુ લખેલું છે એટલે ક્લોઝ. 1 થી ઇન્ફિનિટિવ. આ જવાબ થઈ ગયો ફાઇનલ આન્સર. x belongs to ફાઇનલ આન્સર છે. તો ખાસ એક આ નોંધમાં રાખજો, x belongs to આ જવાબને તમારે નોંધમાં રાખવાનો છે. x belongs to આ જવાબ. ક્લિયર? અને એક હંમેશા ઉપરનો એક છે એટલા માટે ક્લોઝ, કારણ કે ઇક્વલ ટુ લખો એટલા માટે. અને છેદ છે એ -2 અહીંયા લેવાનું નથી, રાઈટ? છેદનો જે કિંમત છે x ની ઓપનમાં રાખવાની, એટલા માટે ઓપન. શા માટે ઓપનમાં રાખી પાછળનું રહસ્ય ખબર છે ને? એ પાછળનું આ શા માટે હંમેશા ઓપનમાં રાખવામાં આવે? કારણ કે જો આ કિંમત લેવામાં આવે, જો એ કિંમત લેવામાં આવે તમે -2 મૂકી દો તો -2 + 2 શું થઈ જાય? 0. તો છેદ 0 બની જાય. ગણિતમાં છેદ 0 બની શક્ય નથી. એટલા માટે એવું કરીએ છીએ. એટલે ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ ભૂલાય નહીં, એની ખાસ કાળજી રાખવાની. આગળનો ફરીથી ઓલરેડી આમાં 0 આપેલો છે, તમે જોઈ રહ્યા છો કે અહીંયા આપણને રાઈટ સાઈડ 0 આપેલો જ છે. માત્ર ને માત્ર આપણે x ની કિંમતો ગોતી અને સંખ્યા રેખા પર દર્શાવીને વૈવિક અવજ યુઝ કરવાનો છે. તો ચાલો ફરીથી x ની કિંમતો અહીંયા મને લખાવો મિત્રો કે આનો x શું થશે. રકમ લખી દો કે રકમ આપણી પાસે આવી છે x - 1 અવયવ, પછી 4 પછી છે 3x - 2 upon 5 - 2x greater than 0. ચાલો બિંદુમાન લખાવો x લખાવો કે આનો શૂન્યનો જવાબ શું હશે, આ અવયવનો જવાબ શું હશે, આ અવયવનો શૂન્ય શું હશે? તો કે આનો હશે 1. પછી આનું લખાવો શું આવશે? 2/3 છે. 5 ક્યાં છે? 2/3 છે. ઓકે. અને આનું 5/2. 5/2 આવશે ને? 5/2. ત્રણે ત્રણ x ની કિંમતોને સંખ્યા રેખા પર આપણે દર્શાવીએ. તો ચાલો દોસ્તો આ બાજુ લઈ આવો. સંખ્યા રેખા પર આપણે દર્શાવીએ. આ સંખ્યા રેખા થઈ ગઈ -ઇન્ફિનિટિવ +ઇન્ફિનિટિવ. ક્લિયર? એટલું બિંદુમાં કઈ રીતે પહેલા આવશે? નાનેથી મોટી કિંમત બતાવો. સૌથી નાની કિંમત કઈ છે આમાં? 1 છે કે 2/3? 2/3 પહેલા આવશે. અહીંયા લખી દઈએ આપણે 2/3. ત્યાર પછીની કિંમત કેટલી આવશે? 1. અને ત્યાર પછીની આવશે 5/2. બધા x જોવો તો x ની નિશાની જોવો, બધા x ની નિશાની જોવો તો કેવી છે? આ પ્લસ છે, આ પ્લસ છે, પણ આ માઈનસ છે. તો પ્લસ 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 થાય, પ્લસ માઈનસ શું થાય? માઈનસ. એટલે સૌપ્રથમ જમણી બાજુ શું લખવાનું? માઈનસ લખવાનું. ત્યાર પછી આ બાજુ આવો એટલે બધામાં જોવો તો અવયવની કેવી ઘાત છે? એકી ઘાત જ છે ને, એટલે કોઈ ટેન્શન તો છે જ નહીં. નિશાની બદલતી જશે. સીધું આ પ્લસ, આ માઈનસ, અને આ શું થશે? પ્લસ. ઓકે. તો સીધો જ જવાબ આપણે કેવો લખવાનો છે? 0 થી મોટો જવાબ એટલે ઓપનમાં આવશે. પ્લસ વાળા બધા આપણા જવાબમાં આવશે. તો ફાઇનલ આન્સર x belongs to આપણે લખવું હોય તો -ઇન્ફિનિટિવ થી 2/3 ઓપન યોગ ઓપન 1 થી 5/2. આ આપણો આન્સર થઈ ગયો. ક્લિયર? સમજાય છે દરેકને? ચાલો નેક્સ્ટ ઉપર પ્રશ્ન કરવો છે. નેક્સ્ટ પ્રશ્ન કરીએ આપણે. રેશનલ ઇનઇક્વાલિટીઝ ની અંદર એક આ પ્રશ્ન જોઈ રહ્યા છો તમે. ઉપર દ્વિઘાત બહુપદી છે. આમાં 1 વચ્ચે આપેલો છે. તો કઈ રીતે સોલ્વ થશે વિચારો. હા, 1 ને કઈ બાજુ લેવાનું? પહેલા ડાબી બાજુ લેવાનું છે. 1 ને આપણે સૌપ્રથમ ડાબી બાજુ લઈએ. એકદમ રાઈટ, સાચી વાત છે દરેકની. ચલો બીજું
એલસીએમ લેવાનો ઈ જ આવશે ને કે બીજું કઈ આવશે? એલસીએમ લેવાનો આવશે. તો ચાલો આ એક ને આપણે લઈએ પહેલા સૌપ્રથમ ડાબી બાજુ. તો આનું સોલ્યુશન આપણે લખીએ આ રીતે આવશે કે x² એમનો -3x + 4 divided by x + 1 -1 greater than 0. સામે ગુણી દઈએ એટલે x² -3x + 4 સામે ગુણીએ એટલે -x -1 થશે. સાચી વાત છે. x + 1 ને x સાથે ગુણીએ નિશાની પણ બદલી જશે. આ માઈનસ હોવાથી માઈનસ નિશાની લાગી જશે અને એના છેદમાં x + 1 as it is greater than 0. x² as it is -3x - x -4x અને +1 +4 - 1 કેટલા આવશે? +3 divided by x + 1 greater than 0. ચલો અવયવ પાડો. ઉપર બહુપદી ના અવયવ 3 ના એવા ભાગ પાડો કે સાદુરૂપ થાય પ્લસ માઈનસ થાય -4 જવાબ આવે. -3 - 1. હા -3 - 1 અવયવ પડશે એટલે અહીંયા આપણે લખશું અવયવ x - 3 અને x - 1. અવયવ તમે 10મા ધોરણમાં શીખીને આવ્યો છો. ઓકે x + 1 તો ફરીથી દાખલો સર આગળના પ્રશ્ન જેવો જ થઈ ગયો. હવે તમને આવડી જશે ને દરેકને? એને આવડી જાય છતાં પણ ચાલો હું બિંદુ લખાવું તમને. બિંદુ બોલતા જાઓ કયા કયા બિંદુ આવશે. આમાં કયા બિંદુ આવશે? આમાં કયા બિંદુ આવશે? x - 3 અને આમાં કયા બિંદુ આવશે? આમાં શું આવશે પેલા? +1. આમાં x ની કિંમત કેવી આવશે? અવયવનો જવાબ 0 થાય એવી -1 અને આમાં કેટલી આવશે? 3. 3 કિંમત એવી મળે કે જે અવયવનો જવાબ શું થાય છે? 0 થાય છે. તો વેવિકો મેથડ ફરીથી આપણે સંખ્યા રેખા દોરીએ. આ માઈનસ ઇન્ફિનિટિવ, આ પ્લસ ઇન્ફિનિટિવ. ક્લિયર? અને આ બધી કિંમતને આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ અહીંયા. અને 3 કિંમતને પહેલા કઈ કિંમત આવશે? સૌથી નાની -1, ત્યાર પછી 1 ને ત્યાર પછી 3. આ રીતે નહીં આવે? ઓકે. હવે જો વિદ્યાર્થી મિત્રો બધા x જોઈ લો. બધા x કેવા છે? પ્લસ પ્લસ અને પ્લસ. તો બધા પ્લસ હોવાથી આપણે શું લખશું? પ્લસ લખી નાખશું. જમણી બાજુ પ્લસ લખશું. એકી સંખ્યા માઈનસ બધી એકી સંખ્યા છે એટલે શું આવશે? માઈનસ, પ્લસ અને માઈનસ. ઓકે. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. આ રીતે તમારે આનો ઉપયોગ કોઈને કોઈ જગ્યાએ JEE ની અંદર તમારે કોઈને કોઈ દાખલામાં જ્યારે પ્રદેશ અને વિસ્તારવાળા દાખલામાં ખાસ કરીને આનો ઉપયોગ આવશે તો તમારે શીખી લેવી જરૂરી છે. વેવિકો મેથડ જે ટેક્સ્ટ બુકમાં આપેલી નથી. ચાલો દોસ્તો 0 થી મોટો જવાબ લખવાનો છે. ગ્રેટર ધેન છે એટલે 0 થી મોટો. પ્લસ વાળો બધો જવાબ આવશે અને વળી અહીંયા ઇક્વલ ટુ નથી એટલે બધા શેમાં આવશે? ઓપન કાઉન્સમાં. તો એ ખાસ ભૂલાય નહીં. તો ફાઇનલ આન્સર આપણે લખીએ. ફાઇનલ આન્સર x belongs to બોલતા જાઓ. ચલો શું જવાબ આવશે? x belongs to -1 થી 1 યોગ 3 થી ઇન્ફિનિટી. આ જવાબ આવશે. x belongs to -1 થી 1 એટલે 3 થી ઇન્ફિનિટી. ઉપર પણ વેરીફાઈ કરી શકો છો જવાબ. ઓકે. ચલો આગળ. ફરીથી બહુપદી બાય બહુપદી પણ તમને જમણી બાજુ 2 આપેલા છે. કઈ રીતે આપણે આને સોલ્વ કરી શકીએ? પહેલા 2 ને કઈ બાજુ? ડાબી બાજુ. તો ચાલો લેતા જઈએ. 2 ને સૌપ્રથમ ડાબી બાજુ લઈએ. ખબર પડે છે? ઓકે. ચાલો પ્રેક્ટિસ ખાસ જરૂરી છે. આમાં નિશાનીઓમાં તમને ખ્યાલ ન આવતું હોય તો પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. પ્રેક્ટિસ તમે કરશો તો જ તમને આની અંદર સ્પીડ આવશે અને ઝડપથી ગણતરી કરતા ફાવશે. એટલે અસમતાઓ તો સોલ્વ કરતા ખાસ આવડવી જ જોઈએ. તો આની ખાસ પ્રેક્ટિસ દરેક વિદ્યાર્થી મિત્રો કરે એ ખાસ જરૂરી છે. 2 ને આપણે આ બાજુ લઈએ તો 2x² as it is plus 18x minus 4 divided by x² as it is plus 9x plus 8 minus 2 greater than 0. ચલો ચોકડી ગુણાકાર કરી દઈએ. લસા લઈ લઈએ તો 2x² as it is plus 18x minus 4 minus 2x² plus માઈનસ આવશે. પ્લસ માઈનસ માઈનસ 18x બનશે ને ફરીથી -16 અને આવશે -16 આવશે. ડિવાઇડ બાય કેટલા આવશે? x² as it is
x² + 9x + 8 અને ગ્રેટર ધેન 0 નિશાની કઈ ઉડે છે ખરા કે કેન્સલ થાય છે +2x² -2x² 18x માઈનસમાં -4 -16 કેટલા થશે -20 બાય કેટલા આવે છે જો તો x² + 9x + 8 કઈ નિશાની છે ગ્રેટર ધેન 0 તો પહેલા આપણે આ -20 વાળાને પ્લસ કરવા પડશે ખાસ ધ્યાન રાખજો -20 ના 20 નાખશો ને તો ખોટો જવાબ આવે એટલે પ્લસ કરવા પડે તો આખાને આપણે આ પદ આખું પદ ઋણ કહેવાય ઉપર માઈનસ છે ને એટલે આખું પદ ઋણ કહેવાય આખા પદ ઋણ ચલ પદ ધન હોવું જોઈએ હા ચલ પદ ધન હોવું જોઈએ એ વાત હા જે આ જે ચલ છે ને આખું પદ રેડી ઈ ધન હોવું જોઈએ અહીંયા ઋણ નિશાનીઓ બતાવે છે કે આખું પદ ઋણમાં છે અંશમાં તો- ચલ પદ ધન હોય હા તો આ જે છે ને માઈનસ વડે આપણે ગુણીએ તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ અને અહીંયા અસમતા બદલાઈ જશે એવો નિયમ આવે ને અસમતાનો તો એક વાર ખાસ ફોલો કરવાનું માઈનસ વાળો નિયમ કે અહીંયા માઈનસ વાળા પદ ન ચાલે ને આપણે પ્લસ આખું પદ પ્લસ કરવું પડે આમ. તો ચાલો બોલો લખવું આવશે વિષમનમ ડિવાઇડ બાય શું આવશે x² પ્લસ કેટલા છે 9x અને પ્લસ કેટલા છે 8 નિશાની બદલી નાખો ગ્રેટર ધેન નું શું કરી નાખો લેસ ધેન 0 કરી નાખો હવે નીચે અવયવ બોલો દોસ્તો નીચે બહુપદીના સર અવયવ પાડી દો વેવિકો કરી નાખો વેવિકો ની અંદર અવયવ પાડી દો વિષમનો તો 20 ઉપરના વિષમનો નીચે બોલો શું આવે x + 8 x + 8 નીચે x + 1 x + 1 8 1 8 8 ને 9 ભાગ પડી ગયા લેસ ધેન 0 વેવિકો કરી નાખો અહીંયાથી યુઝિંગ વેવિકો મેથડ સો માઈનસ ઇન્ફિનિટી હિયર પ્લસ ઇન્ફિનિટી બિંદુ દર્શાવો -1 + 1 પહેલા શું આવશે -1 આવશે કે -8 આવશે પહેલા -8 જો આ અવયવના કેટલા છે -8 અને આ અવયવના -1 છે x ની કિંમત તો પહેલા આવશે -8 પછી આવશે -1 જો બંને x જો કેવા છે પ્લસ છે કે માઈનસ બંને x કેવા છે પ્લસ એટલે જમણી બાજુ શું લખવાનું પ્લસ અવયવ સર આમાં બધા કેવા છે તમે જોઈ રહ્યા છો એકી ઘાત વાળા છે ને આખા અવયવની ઘાત કેટલી છે એકી ઘાત છે આ ઘાત જો અને આખા અવયવની એકી ઘાત છે અહીંયા b1 અહીંયા b1 બંનેમાં એક એક ઘાત છે માઈનસ તો નિશાન બદલતી જશે આ માઈનસ માં આવશે આ શેમાં આવશે પ્લસ માં આવશે આપણે કેવો જવાબ લખવાનો છે લેસ ધેન 0 એટલે 0 થી નાનો આ બાજુ અણી છે નાનો જવાબ લખવાનો છે નાનો જવાબ લખવા માટે આપણે ફાઇનલ જવાબ લખશું કે ફાઇનલ આન્સર ઇઝ x belongs to ઓપન ઇન્ટરવલ માં આવશે ને ખાલી માઈનસ વાળો જવાબ એટલે -8 થી -1 ઓપન બ્રેકેટ માં આપણો જવાબ થઈ ગયો ઓકે ક્લિયર ચાલો તો આવી પ્રેક્ટિસ તમે કરેલી હોય તો આમાં ભૂલ ન પડે જો તો એક આ પ્રશ્ન જુઓ ત્યાર પછીના જે પ્રશ્નો છે જે આપણે સોલ્વ કરતા જ રહીએ ખૂબ જ અગત્યનો લેક્ચર રહેશે તમારો વિદ્યાર્થી મિત્રો આ તો રેશનલ ઇનઇક્વાલિટીઝ આની પહેલા આપણે બહુપદીય અસમતાઓને પણ જોઈએ તો એ ખાસ તમે નિહાળતા રહેજો ચાલો બીજા કોઈ ડાઉટ હોય તો પણ પૂછતા રહેજો અમને કાઈ પણ પ્રશ્ન હોય રિલેટેડ રેશનલ ઇનઇક્વાલિટીઝ તો પૂછજો આ સમય પદમાં અસમતાઓ ચાલો શું કરશું પહેલા સૌપ્રથમ આવો કંઈક દાખલો ગુજરાત બોર્ડમાં પણ હતો પણ આ રીતે એટલો બધો હાર્ડ નહોતો કે જેમાં ઉપર અને નીચે અંશ અને છેદમાં x આપેલો હોય આ બાજુ ઉપર લઈ જાવ છેદની અંશમાં જમણી બાજુ છેદમાં 2 છે તો ઉપર ગુણી લેવો આને અહીંયા ગુણી દઈએ મતલબ અહીંયા ચોકડી ગુણાકાર કરી દઈએ એમ ને હા ત્યાર પછી આખા પદને આ બાજુ લઈ લઈએ એટલે આ બાજુ 0 બની જાય હા તો એવું કંઈક કામ કરીએ બાકી તમે ડાયરેક્ટ આખા પદને ઉઠાવીને આ બાજુ લઈ લો પછી સાદુરૂપ આપો તો બી બધું એકરખું જ થયું ને ઈ તો કાંઈ વાંધો નહીં પહેલા આપણે આનું સાદુરૂપ આપી દઈએ એટલે કે અત્યારે લેફ્ટ સાઈડ આપણે એમનેમ રાખીએ એઝ ઇટ ઇઝ અને ઓન્લી રાઈટ સાઈડ ની અંદર સાદુરૂપ આપીએ તો બધું આગળનો ભાગ લેફ્ટ સાઈડ એમનેમ આ સાઈન પણ એમનેમ ગ્રેટર ધેન ની 3 2 6 6 માઈનસ કેટલા આવશે x + 2 સાચી વાત છે ડિવાઇડ બાય કેટલા આવશે 2x - 4 આ બંનેનો ગુણાકાર કરી નાખો છે તો 2x - 4 ઉપર ખાલી સાદુરૂપ બની ગયો ઉપર સાદુરૂપ શું આવે છે કે x + 1 as it is divided by x - 2 as it is greater than 6 + 2 6 2 8 8 - x divided by કેટલા આવશે 2x - 4 આખા પદને ઉઠાવીને આપણે આ બાજુ લઈ લઈએ કઈ બાજુ તો કે
ડાબી બાજુ તો અહીંયા આપણી પાસે મિત્રો આવશે x + 1 ડિવાઇડ બાય x - 2 x + 1 અગેન જોજો ફરીથી x - 2 -8 - x બાય 2x - 4 અને ત્યાર પછી નિશાની કઈ આવશે ગ્રેટર ધેન 0 એઝ ઇટ ઇઝ. ચાલો સોલ્વ કરીએ. ચોકડી ગુણાકાર કરવાનો આ પદનો ગુણાકાર આ બાજુ આ પદનો ગુણાકાર સામે અને છેદનો ગુણાકાર તો આ પદને સામે ગુણીએ તો લખાવતા જાવ શું જવાબ આવે છે મને 2x² સૌપ્રથમ રાઈટ 2x² પછી 2x પછી 4 નો વારો -4x અને -4 ઓકે ક્લિયર. ત્યાર પછી હજી આગળ આનો ગુણાકાર આ બાજુ આ પદનો ગુણાકાર આ બાજુ થશે તો લખાતા જાવ શું ગુણાકાર આવશે કે ભાઈ x ગુણાશે તો કેટલા આવશે -8x આવશે. ચાલો ત્યાર પછી બોલો -8x પછી -x કે +x². વચ્ચે માઈનસ છે તો બધી નિશાની બદલતી જાય ને પાછી એટલે ખ્યાલ ના આવે તો ખાલી આ પદને લખી નાખવાનું પહેલા પછી સાદુરૂપ આપવાનું. જો વચ્ચે માઈનસ છે ને એટલે અંદરની બધી નિશાની બદલતી જશે એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું. એટલે એવું લાગે ને તમારે જો પહેલા આ બે તમે કાઉન્સ ખાલી સોલ્વ કરો કે આ કાઉન્સનો ગુણાકાર આ કાઉન્સ સાથે થશે તો આવશે કઈ નિશાની અને પછી એને માઈનસ હોવાથી ઓપોઝિટ કરી નાખવું. તો જોઈ લો આ x અને આ x ઈ શું બનાવે -x² બનાવે પણ આગળ માઈનસ હોવાથી શું થઈ જશે +x² થઈ જશે એટલે અહીંયા +x². 8x એમ જ કરેલું છે મેં -8x એ રીતે જ કરેલું છે. ચાલો હવે કોનો વારો 2 નો 8 × 2 = 16 ને -16 થશે ને +16 રેડી આ 2 અને 18 8 × 2 = 16 -16 નું કર્યું આપણે +16. ત્યાર પછી આ -2 અને -x કેટલા બનાવશે +2x પ્લસ નું આગળમાં શું છે માઈનસ હોવાથી માઈનસ થઈ જશે એટલે શું બનાવશે ફરીથી -2x બનાવશે. અને છેદનો ગુણાકાર નહીં કરી નાખવાનો કારણ કે છેદમાં અવયવ આપેલા છે ઓલરેડી એટલે આખો તમારે જે છેદ છે એને અવયવ સ્વરૂપે જ રહેવા દેવાનો. અવયવ ઓલરેડી આપેલા છે x - 2 અને બીજો અવયવ છે 2x - 4. આપણે ખાલી ઉપરના અવયવ પાડવા પડશે. ચાલો હવે કાઈ ઉડતું હોય ઈ આપણે ઉડાડીએ બાકી તો લખી નાખીએ જેમ કે આ -2x + 2x will be cancel out. બીજું કાઈ કેન્સલ થાય છે તો સાદુરૂપ આપી દઈએ કે ભાઈ 2x² + x² કેટલા બને છે 3x². અહીંયા લખી નાખો 3x². ત્યાર પછી -4x અને -8x કેટલા આવશે -12x. ત્યાર પછી -4 હા કારણ કે -4 ને 16 એટલે 16 માંથી 4 જાય કેટલા વધશે 12 એટલે કેટલા વધશે +12. ચલો બીજું કઈ સદરૂપમાં બાકી એટલે છેદમાં અવયવ એમ ને x - 2 અને 2x - 4 એ અવયવ એમ ગ્રેટર ધેન 0 આ ગ્રેટર ધેન ની નિશાની. ચલો ઉપરથી કઈ કોમન નીકળતું હોય તો કાઢી લઈએ. કેટલા કોમન નીકળે છે 3 કોમન કાઢી લ્યો બાકી રહેશે x² -4x અને +4 ડિવાઇડ બાય x - 2 2x - 4 અને ત્યાર પછી ગ્રેટર ધેન 0. યસ ઉપરના ભાગ પાડો એવા અવયવ પાડો ઉપરના કે 4 ના ભાગ પાડો કે પૂર્ણ વર્ગ પદાવલી છે. નીચે નાના સોરી ઉપર નાના એવા ભાગ પાડો 4 ના ભાગ પાડો કે 4 આવે 2 × 2 ચાલે ને બંનેને માઈનસ આપી દો એટલે x - 2 x - 2 એટલે આખાનો વર્ગનું વિસ્તરણ છે અમે કહી શકાય તો 3 એમનો અને આખાનો વર્ગનું વિસ્તરણ છે ડિવાઇડ બાય x - 2 અને અહીંયાથી કા કોણ 2 કોમન કાઢી લો 2x - 2 વધશે ને નહીં વધે ગ્રેટર ધેન 0. શું ઉડે છે કઈ પદ બધા જ પર ઉડી જાય જો સર નો ઉડે નીચે પર વર્ગ થઈ ગયો એટલે આ 2 તો આ 2 3/2 0 થઈ ગયું 3/2 ગ્રેટર ધેન 0 થઈ ગયું. એનો મતલબ આ કેવું થયું સનાતન સત્ય વિધાન થયું. કેવું થયું સનાતન સત્ય વિધાન કે 0 કરતા 3/2 મોટા જ કહેવાય ને આ સાચું વિધાન થયું. એટલે આનો જવાબ કેટલો આવશે તો કે સર આનો જવાબ આવશે x belongs to r. યાદ રાખજો એક યાદ રાખજો કે ક્યારે ગમે ત્યારે અસમતા સોલ્વ કરતી વખતે તમને આવો જવાબ મળે કે સનાતન સત્ય વિધાન આવી જાય
એવો આગળ આપણે પ્રશ્ન આવ્યો હતો ને સનાતન સત્ય વિચારનો કે એમાં જવાબ શું લખ્યું તો આપણે x belongs to r લખેલું હતું. તો અહીંયા પણ આપણને x belongs to r લખવાની ઈચ્છા થાય, x belongs to r. પણ આ કેવું છે સમય અસમતા છે ને સમય પદમાં અસમતામાં તમે રકમમાં ફરીથી જોવો તો તમને ખબર પડે કે x belongs to r જો જવાબમાં હોય તો હું 2 લઉં તો અહીંયા શું થઈ જાય 2 - 2 શું થઈ જાય છેદ 0 થઈ જાય. એનો મતલબ કે 2 લેવાના નથી. તો અહીંયા જવાબમાં શું લખશું એટલે જવાબમાં અહીંયા લખશું કે હજી જવાબમાં આગળ અહીંયા આવશે દોસ્તો જવાબ છે એ જવાબમાં આપણે -2 કરવાનો આવશે r - 2. અહીંયા આપણે 2 નહીં લઈ શકીએ એ આપણી મર્યાદા છે. આપણે 2 શા માટે નહીં લઈ શકીએ એ તમને મેં કીધું કારણ કે જો 2 લેવામાં આવે તો છેદ શું થઈ જાય 0 નો થઈ જાય. ખ્યાલ પડે છે? એટલે અહીંયા જો બધી કિંમતો ઉડી ગઈ જવાબ 3/2 આ સનાતન સત્ય વિધાન કે 0 કરતા 3/2 મોટા કહેવાય અને ગમે ત્યારે આવું બને ત્યારે x belongs to r જવાબ આવે. પરંતુ આ સમય પદમાં અસમતા આપણે જોઈ રહ્યા છીએ તો અહીંયા ખાસ છેદવાળા પદ ની તમારે x ની કિંમત ધ્યાનમાં લેવાની કે જો અહીંયા છેદવાળું પદ x - 2 છે જો હું 2 લઈ લઉં તો 2 - 2 છેદ 0 થઈ જાય. એટલા માટે અહીંયા r માંથી 2 ને આપણે કાઢવાના છે. આ જવાબ તમારો સાચો જવાબ છે. આને બીજી રીતે લખવું હોય તો અહીં આન્સરમાં પણ લખેલું છે કે -∞ થી 2 યોગ 2 થી ∞. એટલે આખી સંખ્યા રેખા પણ 2 નહીં. અને આપણે અહીંયા આને r - સ્વરૂપે લખેલું છે. આમ ચાલે કે ન ચાલે? ચાલે. એટલે બંને જવાબ આપણે સાચા જવાબો છે. ધ્યાન રાખજો. તો આવી કોઈ અસમતા અઘરી આવી જાય તો આપણે અહીંયા ખાસ નિશાનીમાં ભૂલ કર્યા વગર આ રીતે સોલ્વ કરવાની છે. નેક્સ્ટ ઉપર જઈએ. જો ફરીથી તમારી સમક્ષ રકમ તમે જોઈ રહ્યા છો આ રીતે તમને એક રેશનલ ઇનઇક્વાલિટીઝ આપેલી છે. તો ફરીથી આપણી પાસે જે જમણી બાજુનું પદ છે ને ક્યાં લઈ જવાનું છે ડાબી બાજુ. અહીંયા મેં ઘણી બધી રકમો તમારી સમક્ષ રાખેલી છે કે જેને આપણે સોલ્વ કરવાના છે. હજી પણ આપણે આગળ જોઈએ રકમ લખાઈ ગઈ લખી લે પછી આપણે આગળ જોઈએ કે હજી આપણે કેટલી રકમને સમય પદમાં સોલ્વ કરવાના છે દોસ્તો. લખાઈ ગઈ? તો ચાલો એક આ ઇનરેશનલ અસમતા પછી આને પછી આવી જાય છે ઇનરેશનલ અસમતાઓ. તો ચાલો આ પ્રશ્નને આપણે સોલ્વ કરીએ. આ જે કિંમત છે આ કિંમત એટલે કઈ બાજુ મોકલીએ ડાબી બાજુ આપણે મોકલીએ. તો શું બનશે જો લખાવો ચાલો મને શું બનશે x - 2 divided by x plus 2 minus 2x minus 3 divided by શું આવશે 4x minus 1 અને ત્યાર પછી greater than equal to 0. ઓકે તો ચોકડી ગુણાકાર કરીએ. આ પદને સામે ગુણીએ આ પદને સામે ગુણીએ અને છેદ છેદનો શું કરીએ ગુણાકાર. તો અને આગળ ગુણીએ તો શું આવશે x minus 2 આપણે આ ગુણાકાર કરી નાખીએ પહેલા ડાયરેક્ટ બી કરી શકાય. અને છેદમાં x plus 2 અવયવ સ્વરૂપ જ રહેવા દેવાનું 4x minus 1 greater than or equal to 0. ચલો ગુણાકાર કરાવો ઉપર ઝડપથી શું આવશે 4x નો વર્ગ ત્યાર પછી -x 2 નો વારો લઈએ તો -8x અને ત્યાર પછી માઇનસ પ્લસ 2. ઓકે ચલો અહીંયા ખાસ ધ્યાન રાખજો અહીંયા વચ્ચે માઈનસ હોવાથી બધી જ કિંમત તમારી બદલાઈ જશે ઋણ થઈ જશે. તો 2x નો ગુણાકારની સાથે કરીએ એટલે શું આવશે 2x નો સ્ક્વેર એટલે શું આવશે -2x નો સ્ક્વેર. ત્યાર પછી 2 ગુણ્યા 2 4x એટલે કેવા 4x આવશે ઋણ 4x ને. પછી 3 નો વારો 3 દુ 6 -3x નો શું થઈ જશે +3x નહીં થઈ જાય. ચાલો 4 પછી આગળ આ 3 ની અંદર ગુણીએ તો 3 દુ -6 -6 નું આપણે શું કરવાનું છે +6 કરવાનું છે. ચાલો +6 કરીએ આપણે 3 દુ -6 નું આપણે આગળ મને 100 થી +6 કરીએ. ડિવાઇડ બાય કેટલા આવશે ડિવાઇડ બાય x plus 2 x plus 2 4x minus 1 4x minus 1 greater than equal to 0 minus 4x plus 4x ક્યાં છે અહીંયા -4x અને બીજા +4x ક્યાં છે પહેલા નથી કે 4x સ્ક્વેર છે તો અહીંયા 4x સ્ક્વેર ક્યાં આવ્યો નથી ને
2x² છે જો ને 90 ને ચલો બીજો કાઈ ઉડતો નથી તો ચાલો સાથે આપીએ કે ભાઈ 4x² ને -2x તો કેટલા આવશે 2x² આવશે 4 પછી લખાવો એટલે 4x² -2x² જતું રહ્યું હવે x વાળા ગણી લો કેટલા છે 8 ને 1 9 9 ને 4 13 અને -13 + 3 એટલે 10 આવશે -10x રાઈટ છે -10x હવે અચળ પદ બોલી જો કે 6 ને 6 ને 2 8 બસ 8 જ છે એટલે 8x એટલે 10 માં 2 થી તમે આવ્યું એટલે સાદા રૂપમાં ખાસ તમારે કાળજી રાખવા નીચે અવયવ બેઠા જ છે બેઠા અવયવ લખી દઈએ એટલે x + 2 એટલે 4 પછી આ બાજુ શું આવશે 4x - 1 નિશાની ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો ઉપરના અવયવ પાડો કે કોમન નીકળે છે ઉપરથી તો કે હા સર બે કોમન નીકળે તો બે કોમન કાઢી લઈએ આપણે બધામાંથી અંદર બાકી રહેશે x² - 5x + 4 ડિવાઇડ બાય x + 2 4x - 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 4 પછી 4 ના એવો ભાગ પાડો કે -5 આવે ઝડપથી -4x અને -x હા એટલે 2 એઝ ઇટ ઇઝ અવયવ બચે સીધા x - 4 અને x - 1 આ બધી આવે નીચે આવશે x + 2 4x - 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 ચાર અવયવ બિના તો x ની કિંમત કેટલી આવશે આપણી પાસે 4 એવી x ની કિંમત કે જે અવયવનો જવાબ શું આવે 0 તો ચાલો વેવિકોવ મેથડ થ્રુ આગળ વધીએ યુઝિંગ વેવિકોવ મેથડ so we write આપણે વેવિકોવ મેથડ વાપરીએ અહીંયાથી માઈનસ ઇન્ફિનિટિવ થી આ પ્લસ ઇન્ફિનિટિવ આ માઈનસ કયા કયા બિંદુ દર્શાવવાના આવશે તો કે આપણે બિંદુ દર્શાવવાના આવશે એક આના 4 આવશે ને આ અવયવના બિંદુ દર્શાવવાના આવશે 4 આ અવયવનો બિંદુ આવશે 4 પછી આ અવયવનો બિંદુ આવશે +1 પછી આ અવયવનો બિંદુ આવશે -2 અને આનો આ બિંદુ આવશે 1/4 આ ચાર બિંદુઓને આપણે અહીંયા નીચે દર્શાવવાના છે તો ચલો ત્યારે ચાર બિંદુઓ દર્શાવી દઈએ 1 2 3 અને 4 મને લખાવો ક્રમ કયો સાચો ક્રમ છે તો કે -2 પહેલા આવશે સર 4 પછીનો કેટલો આવશે 1 1/4 પહેલા 1/4 આવે સાચી વાત છે પછી 1 ને 4 પછી 4 બધા x કેવા છે પ્લસ ઉપર કઈ નિશાની આવશે પ્લસ ની ને ઉપર પ્લસ ની નિશાની આવશે બધી એકી સંખ્યા નિશાની ઉડી દેશે પ્લસ માઈનસ પ્લસ માઈનસ અને પ્લસ તો ફાઇનલ જવાબ લખવાનો છે હોય દોસ્તો ફાઇનલ જવાબ તો કેવો લખવાનો છે પ્લસ વાળો કે માઈનસ વાળો માઈનસ વાળો કેમ ખબર પડે કેમ માઈનસ વાળો બેટા 0 થી મોટો જો 0 બાજુ ઓળી છે મતલબ 0 નાનો તો 0 થી મોટો એટલે પ્લસ વાળો જવાબ લખવાનો પ્લસ વાળો જવાબ વળી એમાં ઇક્વલ ટુ પર લખેલું છે ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એનો મતલબ કે આપણે ક્લોઝ કાઉન્સમાં બધા જવાબ લખવાના છે તો ચાલો ક્લોઝ કાઉન્સમાં બધા જવાબ લખી દઈએ તો ફાઇનલ જવાબ કંઈક આ રીતે એને લખાશે કે ફાઇનલ આન્સર ઇઝ x belongs to કયા કયા આવશે પ્લસ વાળા ને માઈનસ ઇન્ફિનિટી થી -2 હવે જો પ્રશ્ન થાય -2 ઓપન લખવા કે ક્લોઝ તો -2 ક્યાં છે નીચે નાના છે એટલે શેમાં આવશે ઓપન માં ક્લિયર હવે યોગની નિશાની ફરીથી 4 પછી જોવું પડશે પહેલા તો 1/4 કોના છે નીચે નાના છે એને ઓપન માં લખો 1/4 ઓપન 1/4 દેખાતો નીચે જવાબ લખી દો બધા x ના જવાબ નીચે લખી દો ચલો x belongs to કયો જવાબ -ઇન્ફિનિટી થી -2 યોગ 1/4 ઓપન માં ત્યાર પછી શું આવે છે 1 ક્યાં છે ઉપરના ભાગમાં છે ક્લોઝ માં લખશું 1 ક્લોઝ અને યોગ કરીને શું આવશે યોગ ફરીથી આગળ 4 થી ઇન્ફિનિટી 4 એટલે કે ઉપરના જ છે એટલે ક્લોઝ માં આવશે ને ક્લોઝ 4 થી ઇન્ફિનિટી આ તમારો ફાઇનલ જવાબ થઈ ગયો તો અહીંયા પણ તમે જવાબ વેરીફાઈ કરી શકો છો આ રીતે તમે સમય પદવાળી અસમતાઓને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આગળ ઇનરેશનલ ઇનઇક્વાલિટીઝ છે એટલે કે અસમય પદમાં અસમતાઓ છે પરંતુ અસમય અસમતાઓને આજે આપણે જોવાની નથી
આપણે આજના આ લેક્ચરની અંદર માત્ર એક જ અસમતા શીખવાની હતી, કઈ અસમયવાળી નહીં પણ કઈ સમયવાળી અસમતા જોવાની હતી. અસમયવાળી વિદ્યાર્થી મિત્રો અસમતા આપણે આવતા લેક્ચરમાં જોશું. તો મળતા રહીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જોતા રહો કેમેસ્ટ્રી બાય નિમેશ સર. વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરો. ફરી મળીશું આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે, જેની અંદર આપણે શીખશું ઇનરેશનલ ઇક્વાલિટીઝ. આવજો બધાય. ટાટા, બાય બાય, જય હિન્દ, જય ભારત.